વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક મહત્વના ટોપિકની ચર્ચા કરવાના છીએ. એનું નામ છે અનંત લંબાઈના પ્રવાહ-ધારિત તાર માટે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. કોઈ અનંત લંબાઈનો તાર હોય તો એના વડે જે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે એ આજે આપણે સમજવાના છીએ. આ એક ઉદાહરણ પણ છે, ઉદાહરણ 4.8. એટલે બંનેની અંદર આપણે જબરજસ્ત કામમાં આવે એવી વસ્તુ છે. ઓકે, તો અનંત લંબાઈનો કોઈ તાર હોય તો એના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સમજવા માટે સૌપ્રથમ આપણે અનંત લંબાઈનો તાર વિચારવો પડે. હવે અનંત લંબાઈનો તાર જનરલી આપણે નળાકાર આકારનો લઈએ છીએ. તો આપણે એક અનંત લંબાઈનો તાર વિચારીએ. સમજી લો કે આ રીતનો આ એક અનંત લંબાઈનો તાર છે, બરોબર. તમે કહેશો આટલો બધો જાડો તાર હોય? ના, આ મેં ઝૂમ કરીને બતાવ્યો છે એટલે તમને ખ્યાલ આવે, બરોબર. અનંત લંબાઈનો તાર છે. આ જે તાર છે એની અક્ષ કેવી હોય તો આ જે આવે એ તારની શું કહેવાશે? અક્ષ કહેવાશે. અને અનંત લંબાઈનો છે. આ તરફ પણ ઇન્ફાનાઇટ અંતર સુધી ફેલાયો છે, આ તરફ પણ ઇન્ફાનાઇટ અંતર સુધી ફેલાયેલો છે. ઓકે, આ જે તાર છે એની ત્રિજ્યા આપણે કેવી હોય તો કહીએ એની ત્રિજ્યા છે a. ઓકે, હવે આ જે અનંત લંબાઈનો તાર છે એની અંદરથી વહેતો જે પ્રવાહ છે એ હું કહી દઉં છું. I જેટલો પ્રવાહ છે, આની અંદરથી વહેતો પ્રવાહ આપણે કહેવો તો કહી દઈએ I જેટલો પ્રવાહ આની અંદરથી વહે છે, બરોબર. તો આ જે અનંત લંબાઈનો તાર છે એના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે ત્રણ જગ્યાએ શોધવાનું છે. તારની બહારના વિસ્તારમાં, તારની અંદરના વિસ્તારમાં અને તારની સપાટી પર. ત્રણેય જગ્યાએ આપણે જોઈશું. તો સૌપ્રથમ આપણે એવું વિચારીએ કે સમજી લો કે બહારના વિસ્તારમાં ધારો કે તારની અક્ષથી r અંતરે આવેલા p બિંદુ પાસે, તારની અક્ષથી r અંતરે આવેલા p બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, બરોબર. આ જે p બિંદુ છે એ તારની કેવું છે? બહારના વિસ્તારમાં છે. તો અહીંયા આપણે લખીએ કે સૌપ્રથમ બહારના વિસ્તાર માટે, તારની બહારના વિસ્તાર માટે કયું બિંદુ છે? તો p બિંદુ છે. અને અહીંયા આગળ તમને ખ્યાલ આવે છે કે r અંતર જે છે એ ગ્રેટર ધેન શું છે? a, બરોબર. r અંતર એ ત્રિજ્યા કરતા કેવું છે? મોટું છે. એટલે કે આ p બિંદુ જે છે તારની બહારના વિસ્તારમાં છે. સમજો p બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો એમ્પિયરના સર્કિટના નિયમનો યુઝ કરીએ. એમ્પિયરનો સર્કિટલ નિયમ. તો એના માટે મેં શું કર્યું હતું કે તમારે જે બિંદુ પાસે પ્રવાહધારિત તારની બહારના વિસ્તારમાં જે બિંદુ પાસે તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય એની અંદરથી પસાર થતું એક એમ્પિરિયન લૂપ તમારે વિચારવાનું છે. કંઈક આ રીતનું જે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય એમાંથી પસાર થતું શું વિચારવાનું? એમ્પિરિયન લૂપ. હવે આ જે એમ્પિરિયન લૂપ તમે વિચાર્યું છે, બરોબર, એની અંદર સમજી લો કે આપણે ડીએલ સદિશ બતાવવો હોય, અહીંયા એક નાનકડો ખંડ છે અને એનો ડીએલ સદિશ બતાવવો હોય તો એક દિશામાં હોય, સ્પર્શકની દિશામાં. ગઈકાલે વાત થઈ હતી. કોઈ પણ બિંદુ પાસે અહીંયા બતાવીએ તો આમ હોય, અહીંયા બતાવીએ તો આમ હોય, અહીંયા આમ હોય, અહીંયા આમ હોય. ડીએલ સદિશ જે છે, બરોબર, એ કઈ દિશામાં હોય? સ્પર્શકની દિશામાં. ચુંબકીય ક્ષેત્ર પણ એ જ દિશામાં હશે. ચુંબકીય ક્ષેત્રની દિશા જે છે એ પણ કઈ દિશામાં હશે? એ જ દિશામાં હશે. કઈ રીતે? જરા જુઓ. સમજો કે આ તાર છે, બરોબર, પ્રવાહની અંદર આમ પસાર થાય છે. તો તમે પ્રવાહની દિશામાં અંગૂઠો રાખો અને તમારી વગડીઓ ફેરવો તો આ p બિંદુ પાસે અહીંયા આગળ p બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ દિશામાં હોય? dl સદિશની દિશામાં જ હશે. જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી તમે વિચારી શકો. તાર આ રીતે વિચારો, પ્રવાહની દિશામાં અંગૂઠો અને વગડીઓ આ રીતે વાળો તો કઈ તરફ? તો આ તરફ. એટલે કે જે દિશામાં dl સદિશ હોય એ જ દિશામાં શું હશે? ચુંબકીય ક્ષેત્ર હશે. એટલે કે b સદિશ સમાંતર શું હશે? dl સદિશ. મતલબ કે થીટા બરાબર એંગલ કેટલો હશે? 0 ડિગ્રી. ઓકે, હવે આપણે p બિંદુ પાસે જો ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય, આપણે બહારનું કયું બિંદુ વિચારી રહ્યા છીએ? તો p બિંદુ, બરોબર. આ p બિંદુ પાસે જો ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો એમ્પિયરના સર્કિટલ નિયમ પરથી, એમ્પિયરના સર્કિટલ નિયમ પરથી જો કહેવું હોય તો એમ્પિયરનો સર્કિટલ નિયમ શું હતો? બંધ સંકલનમાં b સદિશ dl સદિશ બરાબર μ0 શું આવશે? સિગ્મા i. આ દરેક વસ્તુ મેં તમને સમજાવેલી છે, બરોબર. સિગ્મા i જે છે એ કોના દ્વારા ઘેરાતો પ્રવાહ? તો બંધ માર્ગ દ્વારા ઘેરાતો પ્રવાહ, એટલે કે એમ્પિરિયન લૂપ દ્વારા ઘેરાયેલો પ્રવાહ છે.
બરોબર ઓકે હવે જરા જો અહીંયાથી સદિશ દૂર કરીએ તો બંધ સંબંધમાં b dl cos θ μ0 શું આવશે સિગ્મા i બરોબર થીટા બરાબર કેટલો એંગલ છે b સદિશ અને dl સદિશ વચ્ચેનો 0 એંગલ છે તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ એંગલ થીટા બરાબર કેટલો 0 ડિગ્રી બરોબર તો આ સ્થિતિની અંદર cos 0 ની કિંમત 1 થઈ જાય તો અહીંયા આગળ બંધ સંકલનમાં b dl μ0 શું થઈ જાય સિગ્મા i થઈ જશે બરોબર હવે અહીંયા આગળ જરા તમે કહી શકશો કે b જે છે એ તો કોન્સ્ટન્ટ છે ચુંબકીય ક્ષેત્ર p બિંદુ પાસે તમે આ જે લૂપ વિચારેલું છે એના દરેક બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેવું હશે સમાન હશે જે ગઈકાલે આપણે ચર્ચા કરી હતી તો b કોન્સ્ટન્ટ તો ખાલી સંકલનમાં શું આવશે dl μ0 સિગ્મા i આ લૂપ દ્વારા ઘેરાયેલો કુલ પ્રવાહ કેટલો થાય તો તારની અંદર જેટલો પ્રવાહ હોય બધો ઘેરાઈ જશે આ તારની અંદરથી જેટલો પ્રવાહ પસાર થાય છે i જેટલો એ બધો પ્રવાહ આ લૂપ દ્વારા શું થઈ જાય છે ઘેરાઈ જાય છે એટલે કુલ પ્રવાહ કેવો હોય તો એ i થઈ જાય કારણ કે તારની અંદરથી સમજી લો કે આ તાર છે આ તારની અંદરથી i જેટલો પ્રવાહ પસાર થાય હું એની આજુબાજુ એમ્પિરિયલ લૂપ વિચારું તો લૂપ દ્વારા ઘેરાયેલો પ્રવાહ કેટલો કહેવાય આ લૂપ દ્વારા ઘેરાયેલો પ્રવાહ કેટલો કહેવાશે તો સમગ્ર તારની અંદર જેટલો પ્રવાહ હશે એ બધો પ્રવાહ ઘેરાઈ જશે ઓકે હવે b સંકલનમાં dl ચલો આ લૂપ જે છે એના dl બધા નાના ખંડોનો જો સરવાળો કરીએ એટલે કે સંકલન લઈએ તો આપણને એનો શું મળી જાય પરિઘ મળી જાય જે ગઈકાલે વાત કરી તો આનો પરિઘ કેટલો થાય તો તમે કહેશો કે 2πr એનો પરિઘ કેટલો થાય 2πr μ0 શું થઈ જાય i તો p બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર b બરાબર μ0 i શું થઈ જશે 2πr થઈ જશે બરોબર આ કયા બિંદુ પાસે આવ્યું ભાઈ બહારના બિંદુ p પાસેનું ચુંબકીય ક્ષેત્ર છે અને આના ઉપરથી ખબર પડી ગઈ કે બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર b ચલે છે 1 શું છે r અંતરના વ્યસ્ત પ્રમાણમાં ચુંબકીય ક્ષેત્ર હોય છે મતલબ કે તારથી તમે જેમ જેમ અંતર r વધારે જશો તેમ તેમ ચુંબકીય ક્ષેત્ર ઘટી જશે ક્લિયર આ બહારના બિંદુની વાત થઈ ગઈ હવે એનાથી આગળ હવે આપણે વાત કરીએ તારની અંદરના વિસ્તાર અંદરના બિંદુ પાસે જો r લેસ ધેન શું હોય a એટલે કે r જે અંતર છે એ લેસ ધેન a હોય ત્રિજ્યા કરતા નાનું આને હું નામ આપી દઉં r1 અંતર બરોબર તો એ સ્થિતિ કઈ રીતે આવે સમજી લો કે આપણે આ જે તારની અક્ષ છે ત્યાંથી r1 અંતર જે તારની અંદરના વિસ્તારમાં હોય એવું એક બિંદુ વિચારીએ સમજી લો કે q બિંદુ પાસે તારની અંદરના વિસ્તારમાં છે ને બિંદુ q તો q બિંદુ પાસે મારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે બરોબર તો એના માટે q માંથી પસાર થતું એક શું વિચારી લેવાનું એમ્પિરિયન લૂપ વિચારી લેવાનું આ જે લૂપ છે એની ત્રિજ્યા કેટલી છે r1 આ લૂપની ત્રિજ્યા કેટલી છે r1 બરોબર અહીંયા આગળ કઈ બિંદુ છે q બિંદુ બરોબર આ q બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે જે તારની અંદરના વિસ્તારમાં છે તો એના માટે ફરીથી એમ્પિયરનો સર્કિટલ નિયમ આપણે એપ્લાય કરીશું પરંતુ ત્યાં આગળ પણ એ ધ્યાન રાખવાનું કે ભાઈ અહીંયા આગળ b સદિશ સ્પર્શકની દિશામાં એટલે આમ બરોબર છે તો dl સદિશ પણ એ દિશામાં હશે મતલબ કે b સદિશ સમાંતર શું હશે dl સદિશ એટલે ભાઈ ખબર પડે છે કે નહીં સમજી લો કે આ તાર બરોબર એની આસપાસ તમે આ રીતનું આ તાર છે દેખાય છે આ તાર છે એની આજુબાજુ જો અંદરના વિસ્તારમાં q બિંદુ પાસે તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય કઈ દિશામાં આવે આ દિશામાં એટલે કે આ દિશામાં આવે તો dl સદિશ પણ કઈ દિશામાં હોય એ જ દિશામાં હોય જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય એ જ દિશામાં dl સદિશ હોય દરેક જગ્યાએ સમજો કે આ રીતનું કોઈ લૂપ હોય ને તો dl સદિશ આમ તો ચુંબકીય ક્ષેત્ર પણ એના એ દિશામાં અહીંયા આગળ સ્પર્શક દોરીએ તો dl સદિશ આમ તો ચુંબકીય ક્ષેત્ર પણ એના એ દિશામાં અહીંયા દોરીએ તો બંને એક જ દિશામાં અહીંયા દોરીએ તો એક જ દિશામાં બરોબર સ્પર્શકની દિશામાં હોય તો બરોબર હવે જરા જો કે અંદરના બિંદુ q પાસે આ જે q બિંદુ છે એ q બિંદુ પાસે
આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો B સદિશ સમાંતર dl સદિશ છે, મતલબ કે થીટા બરાબર કેટલા છે 0 ડિગ્રી. થીટા બરાબર કેટલા છે 0 ડિગ્રી. જો આપણે એમ્પિયર નો સર્કિટલ નિયમ એપ્લાય કરીએ, એમ્પિયર ના સર્કિટલ નિયમ પરથી જો આપણે કહેવું હોય તો બંધ સંકલનમાં B સદિશ dl સદિશ બરાબર μ0 સિગ્મા i. હવે જરા ધ્યાન રાખજો. ઓકે, તો B સદિશ dl સદિશ સ્વરૂપ દૂર કરીએ તો બંધ સંકલનમાં B dl cos θ μ0 ઘેરાયેલો જે પ્રવાહ છે એને હું નામ આપું છું IE. IE નો મતલબ શું થાય કે એમ્પિરિયન લૂપ દ્વારા ઘેરાયેલો પ્રવાહ. આ જે ઘેરાયેલો પ્રવાહ છે એને મેં નામ આપ્યું છે જસ્ટ IE. ઓકે, અહીંયા તમને એ ખબર છે કે થીટા બરાબર તો કેટલા છે 0 ડિગ્રી. તો અહીંયા આગળ બંધ સંકલનમાં b કોન્સ્ટન્ટ બહાર નીકળી જાય તો બહાર જ કાઢી લઈએ. તો સંકલનમાં શું વધશે dl cos 0 ની કિંમત 1 is equal to μ0 શું આવશે IE. ઓકે, હવે જરા જો કે અહીંયા આગળ પહેલા તો આપણે IE જે છે એ જરા શોધી કાઢીએ અને પછી dl કેટલા થાય એ પણ હું તમને કહી દઉં. બરોબર, હવે જરા જોજો કે અહીંયા આગળ હું નોટ કરી લખું છું. નોટ કરી અહીંયા આગળ લખી, આ તમે એની બાજુમાં જ લખજો કે ભાઈ અહીંયા આગળ હું એમ કહું કે અહીંયા આગળ આ રીતનું લૂપ હોય. જરા જોજો, મારી જે પેન ફરે છે આ રીતનું લૂપ હોય આખું. આ રીતનું એટલે કે આ જે લૂપ છે એની ત્રિજ્યા હું કેટલી વિચારું, જો a જેટલી વિચારું. આ રીતનું લૂપ હોય જો આ રીત અહીંયા આગળ. બરોબર, તો એની ત્રિજ્યા કેટલી થાય a થાય. તો એનું ક્ષેત્રફળ કેટલું થયું કહેવાય પાઈ r સ્ક્વેર મુજબ વિચારીએ તો ત્રિજ્યા કેટલી છે a, તો એનું ક્ષેત્રફળ કેટલું થાય પાઈ a સ્ક્વેર. તો એની અંદરથી પસાર થતો પ્રવાહ કેટલો થાય I જેટલો. મતલબ કે પાઈ a સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ હોય તો એની અંદરથી વહેતો પ્રવાહ કેટલો હોય I જેટલો હોય. માટે અહીંયા આગળ ક્ષેત્રફળ કેટલું થાય આ એમ્પિરિયન લૂપનું, તો પાઈ r1 નો સ્ક્વેર. તે વખતે કરંટ કેટલો હશે. બરોબર, મગજમાં બેસે છે આની વાત હું શું કહી રહ્યો છું કે ભાઈ આટલું હોય આના જેટલું ત્રિજ્યા a જેટલી હોય એટલે કે ક્ષેત્રફળ કેટલું થાય પાઈ a સ્ક્વેર. તો એની અંદરથી પસાર થતો પ્રવાહ કેટલો હોય I જેટલો હોય. બધો પ્રવાહ એની અંદરથી પસાર થઈ શકતો હોય. પરંતુ અહીંયા આગળ q બિંદુ પાસે જે આપણે એમ્પિરિયન લૂપ વિચાર્યું છે એ થોડુંક નાનું છે. જો આના કરતા તો ક્ષેત્રફળ પાઈ r1 નો સ્ક્વેર હોય, પાઈ r1 નો સ્ક્વેર હોય તો એની અંદરથી પસાર થતો પ્રવાહ કેટલો, જેને મેં નામ આપેલું છે IE. એમ્પિરિયન લૂપ દ્વારા ઘેરાયેલો પ્રવાહ છે અંદરના વિસ્તારમાં. તો એ પ્રવાહ IE બરાબર શું થઈ જશે જરા જુઓ, ક્રોસ ગુણાકાર પાઈ r1 નો સ્ક્વેર * I અપન છેદમાં પાઈ r1 નો સ્ક્વેર * I અપન શું આવશે પાઈ a નો સ્ક્વેર. બરોબર, ચલો પાઈ પાઈ કેન્સલ. તો IE બરાબર અહીંયા આગળ લખું IE બરાબર શું થઈ જશે r1 સ્ક્વેર * I અપન શું આવશે a સ્ક્વેર. ખ્યાલ આવશે ભાઈ આની અંદર. બરોબર, પાઈ a સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ હોય તો પ્રવાહ કેટલો પસાર થાય I. આખા તારનું આ રીતનું એમ્પિરિયન લૂપ હોય તો પ્રવાહ I જેટલો પસાર થાય. પરંતુ અંદરના વિસ્તારમાં આ જે એમ્પિરિયન લૂપ છે એનું ક્ષેત્રફળ કેટલું થાય પાઈ r1 સ્ક્વેર. તો એની અંદરથી પસાર થતો પ્રવાહ કેટલો, તો એ પ્રવાહ કેટલો થાય આટલો થાય. ઓકે, તો જરા જોજો કે IE ની જગ્યાએ આપણે આ સૂત્ર એપ્લાય કરીશું. ઓકે, હવે B ચલો dl અહીંયા આગળ જે બધા નાના ખંડો છે dl અહીંયા આગળ જો નાના બધા જે ખંડો છે એ બધાનો સરવાળો કરીએ તો આપણને આ એમ્પિરિયન લૂપનો શું મળી જાય પરિઘ મળી જાય. તો એનો પરિઘ કેટલો થાય તો 2 પાઈ r1 થશે કારણ કે એની ત્રિજ્યા r1 છે. તો ઇઝ ઇક્વલ ટુ μ0 * I ની જગ્યાએ શું લખીશું r1 નો સ્ક્વેર * I અપન શું આવશે a સ્ક્વેર. બરોબર, બંને બાજુથી r1 કેન્સલ. તો આપણે ચુંબકીય ક્ષેત્ર જો કેવું હોય q બિંદુ પાસે તો કેટલું થાય B બરાબર μ0 I * r1 અપન છેદમાં μ0 I * r1 અપન છેદમાં 2 પાઈ બરાબરની આ બાજુ લે છેદમાં તો 2 પાઈ a નો સ્ક્વેર. આટલું ચુંબકીય ક્ષેત્ર મળશે.
કયા બિંદુ પાસે? તો Q બિંદુ પાસે. આ ધ્યાન રાખજો, આ ખૂબ મહત્વની વસ્તુ છે કે અંદરના કોઈ બિંદુ પાસે, અહીંયા આગળ આ Q બિંદુ પાસેનું ચુંબકીય ક્ષેત્ર છે તો એ કેટલું મળ્યું? μ0I × R1/2πa². આ અંદરના બિંદુ પાસે થઈ ગયું. ક્લિયર? પરફેક્ટ. હવે જરા જુઓ, સમજી લો કે હું એમ કહું, કોઈ કદાચ તમને એમ કહે કે ભાઈ સપાટી પરનું કોઈ બિંદુ હોય, સમજી લો કે સપાટી પરનું બિંદુ એટલે કે સમજી લો કે હું અહીંયા કહી દઉં આ બિંદુ, આ બિંદુ, તો એના માટે એમ્પિરિયલ લૂપ કેટલું થાય? આ રીતનું થાય, આ રીતનું થાય. તો એ વખતે અંતર r બરાબર કેટલું થઈ જાય? ત્રિજ્યા જેટલું થઈ જાય. આ જે ત્રિજ્યા બને આ લૂપની, અહીંયા આગળ તમારે દોરવી હોય તો દોરજો. આ જે થાય એને હું નામ આપું છું સપોઝ r2, અને r2 બરાબર શું થઈ જાય? ઉભા રહો એક મિનિટ. આ જે r2 છે અહીંયાથી સમજી લો કે અહીંયા સુધી, અહીંયાથી અહીંયા સુધી આટલી ત્રિજ્યા, તો એ ત્રિજ્યા લગભગ કોના જેટલી થઈ જાય? a જેટલી થઈ જાય. સપાટી પરનું જે r બિંદુ છે એના માટે, બરોબર? તો એ પણ આપણે બતાવી દઈએ. એક જ મિનિટ, પહેલા તમે આ વસ્તુ સમજી લીધી. પહેલા કયો વિચાર્યું? બહારના બિંદુ પાસે. સિમ્પલ આઈડિયા, એમ્પિયરનો સર્કિટનો નિયમ. શું વિચારવાનું? p બિંદુમાંથી પસાર થતું એમ્પિરિયન લૂપ. અહીંયા આગળ b સદિશ dl સદિશ સમાંતર એટલે θ0, તો સીધો એપ્લાય કરવાનો નિયમ b * dl cos θ, θ0 = μ0 * સિગ્મા i. તો આપણને આ સૂત્ર મળી જાય. ઘેરાયેલો પ્રવાહ કેટલો થઈ જાય? જેટલો તારની અંદર કુલ પ્રવાહ હોય બધું આવી જાય. એટલે ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0I પણ શું મળી જાય? 2πr મળી જાય. પરંતુ સમજી લો કે અંદરના વિસ્તારમાં કોઈ બિંદુ હોય Q બિંદુ, તો Q બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો ત્યાં આગળ પણ θ બરાબર તો 0 જ હશે. B અને dl બંને એક જ દિશામાં. જો એમ્પિયરનો સર્કિટનો નિયમ એપ્લાય કરીએ તો એની અંદર b * dl cos θ બરાબર μ0 * ઘેરાયેલો કુલ પ્રવાહ કેટલો ગયો મેં? I. બરોબર? θ0 b કોન્સ્ટન્ટ, તો સંકલનમાં શું વધ્યું? dl = μ0 * I. પરંતુ સાહેબ આ I બરાબર શું લખવા? તો આ રહ્યો એનો કોન્સેપ્ટ, બરોબર? કે પાઈ a² જેટલી ત્રિજ્યા હોય, આટલી આના જેટલી હોય, તો એની અંદરથી વહેતો પ્રવાહ I થાય. તો અહીંયા આગળ જે આપણો એમ્પિરિયન લૂપ છે એની ત્રિજ્યા πr1², તો એની અંદરથી વહેતો પ્રવાહ કેટલો? તો એ પ્રવાહ આટલો થઈ જાય, જેને મેં અહીંયા એપ્લાય કર્યું છે. જો ચેક કરો. અને dl બધાનો સરવાળો કરીએ તો એ લૂપનો શું મળી જાય? પરિઘ મળી જાય. તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર આ સૂત્ર આપણને મળી જશે. આ થઈ વાત અંદરના બિંદુ પાસે. ક્લિયર? પરફેક્ટ. હવે જરા જુઓ, એનાથી આગળ વાત કરીએ. નોટ કરી લેજો આને. ચલો હવે સમજી લો કે હું એમ કહું, આના ઉપરથી ખબર પડે ને કે ભાઈ અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર B ચલે છે, શું આવે છે? R1. આ લખજો, B ચલે છે, શું આવશે? R1. હવે જરા જુઓ કે સમજી લો કે R બિંદુ પાસે, R બિંદુ દેખાય છે તમને આકૃતિની અંદર, R બિંદુ પાસે, અથવા તો એમ કહીએ કે સપાટી પર ના બિંદુ માટે, પહેલા બહારના બિંદુ માટે વિચાર્યું, પછી અંદરના બિંદુ માટે, હવે સપાટી પરના બિંદુ માટે જો વિચારીએ, જે કઈ બિંદુ છે? R બિંદુ. તો R બિંદુ માટે વિચારીએ તો એની અંદર પણ સેમ કન્ડિશન કે B સદિશ અને dl સદિશ બંને કેવા હોય? સમાંતર હોય. તો એના માટે જસ્ટ આ સૂત્ર યુઝ કરો. એક જ વસ્તુની ખબર પડે કે R બિંદુ પાસે વિચારીએ તો જે આ અંતર R1 છે, એ કેટલું થઈ જાય? a જેટલું થઈ જાય. R1 જે છે આ સૂત્રની અંદર એ અંતર હવે કેટલું થઈ જાય? R1 ની જગ્યાએ a જેટલું થઈ જાય. તો એ સ્થિતિની અંદર ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? તો B બરાબર μ0I * R1 અપન શું આવે છે? 2πa². હવે જરા જુઓ કે B બરાબર μ0I * R1. R1 બરાબર કેટલા લખવાના? a અપન છેદમાં 2πa². a કેન્સલ, તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર શું થયું? μ0I અપન શું આવશે? 2πa. બરોબર? ખ્યાલ આવ્યો એની અંદર? આ સપાટી પરના બિંદુ માટેની ચર્ચા થઈ ગઈ. તો આના ઉપરથી એક વસ્તુની ખબર પડી કે સાહેબ સપાટી પરનું કોઈ બિંદુ હોય અથવા તો સપાટીના બહારનું કોઈ બિંદુ હોય, બહારનું જે બિંદુ હતું P બિંદુ,
એની અંદર ચુંબકીય ક્ષેત્ર B ચલે છે શું મળ્યું R. ચુંબકીય ક્ષેત્ર એ અંતરના શું હતું સમપ્રમાણમાં હતું μ0I/2πr હતું સોરી B ચલે છે 1/r હતું. B ચલે છે 1/r હતું. એટલે ભાઈ સૂત્ર હાલે B બરાબર μ0I/2πr એટલે B ચલે છે 1/r એટલે કે ચુંબકીય ક્ષેત્ર એ અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય. જો અંદરના વિસ્તારમાં વાત કરીએ જે Q બિંદુ હતું તો એની અંદર ચુંબકીય ક્ષેત્ર B ચલે છે શું મળતું હતું R1 અને સપાટી પરના બિંદુ માટે આપણે જોયું કે B ચલે છે શું આવે છે 1/r. એની જરૂર નથી, આપણે જસ્ટ બહારના અને અંદરના બિંદુ માટે આપણે વાત કરીએ તો એના માટે જો આલેખ દોરવામાં આવે ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ અંતર r નું તો અંદરના વિસ્તારમાં તમે આ જે કેન્દ્ર છે અક્ષનું ત્યાંથી જેમ જેમ આગળ વધતા જો તેમ તેમ ચુંબકીય ક્ષેત્ર શું થાય વધતું જાય. સપાટી પર આવો એ રીતે શું થાય વધતું જાય કારણ કે અંદરના વિસ્તારમાં B ચલે છે આ એટલે કે R1 જે વધે તો ચુંબકીય ક્ષેત્ર પણ વધે. તો આ રીતે વધતું જશે. જરા જુઓ વધતું જાય છે. મહત્તમ કઈ જગ્યાએ થાય તો જે જગ્યાએ અંતર r બરાબર ત્રિજ્યા a થાય. જરા સમજીએ એક્ઝેક્ટ કે આ જે આપણું આ અક્ષ છે તો અહીંયાથી તમે જેમ જેમ આગળ વધતા જો તેમ તેમ ચુંબકીય ક્ષેત્ર વધતું જશે અને જ્યારે આ અંતર r બરાબર કેટલું થાય a થાય એટલે કે આ નળાકારની ત્રિજ્યા જેટલું થાય એ વખતે ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ જાય મેક્સિમમ થઈ જાય. હવે તમે તારથી જેમ જેમ દૂર જતા જશો એટલે કે બહારના વિસ્તારમાં તો બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર B ચલે છે શું આવે 1/r. તો એના માટે ચુંબકીય ક્ષેત્ર જેમ જેમ અંતર વધે તો ચુંબકીય ક્ષેત્ર ઘટે આ રીતે બરોબર. તો આ થઈ ગયું અંદરના વિસ્તારમાં B ચલે છે R1 અને બહારના વિસ્તારમાં કેવું હતું B ચલે છે 1/r અને આ જે બિંદુ છે ત્યાં આગળ મેક્સિમમ મળશે. આ કયો આગળ આવશે સપાટી પરનું બિંદુ r બરાબર a જે છે એ આપણને કયો આગળ મળે સપાટી પર નું બિંદુ. અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર કેવું મળશે મેક્સિમમ. ક્લિયર. તો આનો આલેખ પણ થઈ ગયો. તો અહીંયા આગળ ત્રણ સ્થિતિ યાદ રાખવાની કે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર B ચલે છે R1 બરોબર જે આપણે બતાવ્યું Q બિંદુ પાસે. બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર B ચલે છે 1/r એટલે કે અંતરના વ્યસ્ત પ્રમાણમાં જેમ જેમ અંતર વધે તેમ તેમ ચુંબકીય ક્ષેત્ર ઘટે અને સપાટી પર એટલે કે આ જે બિંદુઓ છે આ બિંદુ અથવા તો આ બિંદુ R બિંદુ જે છે ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર કેવું હશે મેક્સિમમ હશે. આટલી વસ્તુની ખબર પડશે બરોબર. તો આ એક મસ્ત થિયરી છે. આની અંદર આ સૂત્ર ખાસ યાદ રાખો અંદરના વિસ્તાર કારણ કે એના ઉપરથી તમારે દાખલા પૂછાય છે. લાસ્ટ યર ગુજકેટની અંદર પણ એમ કહ્યું હતું કે તારની અક્ષથી 3 સેન્ટીમીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધો. પ્રવાહ આપેલો હોય તો તમે આ સૂત્ર યુઝ કરી બરોબર અને એક ક્વેશ્ચન ગણી શકો છો. સિમ્પલ દાખલા હોય છે પરંતુ એના માટે આ કોન્સેપ્ટ ખાસ અગત્યનો છે. ઓકે પરફેક્ટ. આને નોટ કરી લેજો. જવા દઈએ આને. આ થઈ ગયું અનંત લંબાઈના પ્રવાહધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ત્રણ જગ્યાએ શોધવાનું અને આપણે કોનું યુઝ કરીશું તો એમ્પિયરના સર્કિટના નિયમનો. એમ્પિયરનો સર્કિટલ નિયમ બહુ સિમ્પલ હતું ને. બંધ સંબંધમાં B સદિશ * dl સદિશ બરાબર μ0 * સિગ્મા I. ઓકે હવે આપણે 4.8 થઈ ગયો. એક વચ્ચે દાખલો છે 4.7 એ પણ જોઈ લઈએ. ઉદાહરણ 4.7 બરોબર એ આપણે બતાવી દઈએ. ઉદાહરણ 4.7 એટલે બે ઉદાહરણ આપણને ક્લિયર થઈ જાય ને. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું કેટલી 10 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે 0.1 મીટર થાય. 0.1 મીટર ત્રિજ્યા ધરાવતું અને ખૂબ પાસે રહેલા 100 ઓટા ધરાવતું ઓટાની સંખ્યા n બરાબર કેટલી 100 ઓટા ધરાવતું એક ગુંચરું ધ્યાનમાં લો જેમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. કેટલો 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો આ ગુંચરાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર B તમારે શોધવાનું છે. તો તમને યાદ જ છે ભાઈ
કે કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0I अपन શું થાય 2r એટલે ભાઈ યાદ છે આ સૂત્ર સાબિત કરી દો આપણે તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 ની કિંમત 4π ગુણ્યા 10 ની -7 પ્રવાહ છે 1 એમ્પિયર 2 * ત્રિજ્યા કેટલી છે 0.1 મીટર ઓકે સાદું રૂપ આપી દો 4 ગુણ્યા પાઈ ની કિંમત લખજો 3.14 સોરી એક જ વસ્તુ રહી ગઈ વટા કેટલા આ એક જ વટા માટે થયું હતી 100 વટા માટે વાત છે ને n બરાબર વટા કેટલા છે 100 તો μ0 ni સૂત્ર લખવાનું μ0 ni अपन શું થાય 2r સમજો છો તમે μ0 i अपन 2r તો એક જ વટા માટે પરંતુ અહીંયા n વટા છે તો b બરાબર μ0 ની કિંમત 4π ગુણ્યા 10 ની -7 વટાની સંખ્યા 100 પ્રવાહ 1 એમ્પિયર अपन 2 ત્રિજ્યા r કેટલી 0.1 મીટર હવે સાદું રૂપ આપી દો તમારો જવાબ આવશે 6.28 સિમ્પલ છે ગુણ્યા 10 ની -4 ચુંબકીય ક્ષેત્રનો એકમ કયો ટેસ્લા સિમ્પલ ઓકે દાખલાના સિમ્પલ હોય છે પરંતુ તમારે એના માટે કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ અને આગળની જે થિયરી છે એ ખાસ સમજજો બરોબર કે જે પ્રવાહધારી તાર અનંત લંબાઈના પ્રવાહધારી તાર માટે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આને નોટ કરી લો હવે